આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી। અત્યંત ગંભીર મુદ્દે મુલાકાત કરી હતી। તેમણે જણાવ્યું કે રાજ્યમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। ઘણીવાર એવું બનતું હોય છે કે દીકરી 18 વર્ષની થતાની સાથે જ થોડા દિવસો કે મહિનામાં તેને કોઈ ભગાડી જાય છે। સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે આજના સમયમાં મોટા ભાગના સમાજો દીકરીના લગ્ન 21 થી 22 વર્ષની ઉંમર પછી જ કરે છે, તો હવે સમાજ 18 વર્ષની ઉંમરે દીકરીઓના લગ્ન કરાવતો નથી અને સમાજે પ્રગતિ કરી રહી છે, પરંતુ સરકારના નિયમોમાં કોઈ પ્રગતિ થઈ નથી। તો હજુ પણ 18 વર્ષની ઉંમરે દીકરીના લગ્ન થઈ શકે તેવો કાયદો છે। તો હવે હાલની પરિસ્થિતિમાં દીકરીઓની સલામતી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે દીકરીઓની લગ્નની કાનૂની ઉંમર 21 વર્ષ સુધી કરવી જોઈએ। તેમણે સાથે સાથે પણ રજૂઆત કરી કે દીકરીના રહેઠાણના પુરાવા પ્રમાણે તેના ગામમાં જ લગ્નની નોંધણી થાય એવો નિયમ લાવવો જરૂરી છે, જેથી લગ્ન નોંધણી કૌભાંડને અસરકારક રીતે રોકી પણ શકાય અને દીકરીઓની જિંદગી પણ બચાવી શકાય। બહુ મોટા પાયે રેકેટ ચાલે છે। આપણી દીકરીઓને ફસાવવાનું, આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે। આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું? મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ 25, 27, 28 વર્ષની દીકરીને ભગાડી જાય એવું નથી બનતું। 18 વર્ષ ને 1 મહિનો, 19 વર્ષ, 18.5 વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓની। હવે આપણે વિચારીએ કે 18 વર્ષ કે 19 વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે। 18 કે 19 વર્ષની ઉંમરની દીકરી હંમેશા કોલેજમાં પહેલા વર્ષ, બીજા વર્ષ કે કોલેજ આસપાસની એની ઉંમર હોય। ચાલુ કોલેજે કે કોલેજ પૂરું કરીને દીકરીને ભગાડી જવામાં આવે, ગોળવીને, ફોસલાવીને, લલચાવીને કોઈ પણ રીતે, તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે, એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે। તો દીકરીને ભગાડીને લઈ જાઓ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્ન માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી, સરકાર અને સમાજનો પ્રશ્ન છે કે જો દરેક દીકરીઓનું આવી રીતે લગ્ન થશે અને એનું શિક્ષણ બગડશે તો દીકરીનું ભવિષ્ય આંધળું બનશે। લીંબડી તાલુકાના જાંબુ ગામે દલિત